यत्सङ्कल्पार्तपति तपनो वाति वातसमिन्दे वह निर्धते धरणिरुदधे लङ्घते नैव वेला सोऽयं श्रीमान् निखिलजगताम् अन्तरात्मावतीर्णो धर्मं रक्षन् दिशतु कुशलम् स्वामिनारायणोऽयम् गुणातीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानन्निदं सत्यं मुच्यते भवबन्धनात्। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगत जी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। गुरु हरि प्रमुख स्वामी महाराजनी। मारो આજનો વિષય છે અ ટચ ઓફ પરફેક્શન। પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ એમની આંગળીઓમાં અને હાથમાં એક જાદુ છે, સ્વામીની દ્રષ્ટિમાં એક જાદુ છે, સ્વામીના વિચારમાં એક જાદુ છે। સ્વામીની આંગળી, હાથ કે દ્રષ્ટિ કે વિચાર જ્યાં જ્યાં સ્પર્શે છે ત્યાં એક પ્રકારનું પરફેક્શન કે પૂર્ણતા સર્જાય છે। અત્યારે જો આપણે કલ્પના કરીએ, જો પ્રમુખ સ્વામી મહારાજ આપણા સ્ટેજ ઉપર આવવાના હોય તો આપણા બધાની બેઠક બદલાઈ જાય। અહીંયા જે કાંઈ અરેન્જમેન્ટ છે અહીંયા આગળ આવું ઘૂંચડા જેવું પડ્યું ન હોય। આ અહીંયા આગળ જે રીતે બધું ગોઠવેલું છે એમાંય બદલાઈ જાય। આ લાઇટો છે એ બદલાય, વ્યવસ્થા બદલાય, ચોખ્ખાઈ બદલાય, સ્વચ્છતા બદલાય, બધું જ બદલાય છે। સ્વામીશ્રીની ખાલી ઉપસ્થિતિ, હિઝ પ્રેઝન્સ generates an environment of perfection। બાપા કોઈને વઢતા નથી, કોઈને બોલતા નથી, કહેતા નથી, સૂચનાઓ પણ કદાચ ઝાઝી આપે નહીં, પણ આપણા ગુરુ હરિ પ્રમુખ સ્વામીની એન્ટ્રી થાય ને, એવરીથિંગ જેનરેટ્સ પરફેક્શન। આ જે પ્રમુખ સ્વામીનો જે ગુણ છે, જે પૂર્ણતા છે, એની પાછળ ભગવાન સ્વામિનારાયણના આશીર્વાદ છે। શ્રીજી મહારાજ પણ પોતે ગઢડા મધ્ય 45ના વચનામૃતમાં કહે છે કે તમે મારા કહેવાયા છો, તમે મારા કહેવાયા છો, તો અમારે તમારામાં તલ માત્ર કસર રહેવા દેવી નથી। જો આપણે ભગવાન સ્વામિનારાયણના થઈએ અને પ્રમુખ સ્વામી મહારાજના થઈએ તો શ્રીજી મહારાજ ગેરંટી લે છે અને આપણા ગુરુ હરિ ગેરંટી લે છે કે તમારા ને મારાની અંદર જે કાંઈ ઇમ્પરફેક્શન, અપૂર્ણતા, જે કાંઈ ક્ષતિઓ હશે એ બધી જ સત્પુરુષ અને ભગવાન એ ટાળે છે અને પૂર્ણતા લાવે છે। કદાચ આપણા મનમાં પ્રશ્ન થાય કે સ્વામી બરાબર છે, પૂર્ણતા કોક એવું હશે લેરીલાલા કે હવે મારે પરફેક્શનને શું લેવા દેવા। ઘણા એશારામી હોય અને એને લાગે કે સ્વામી બરાબર છે, મારે જેમ છે એમ ઠીક છે, આપણે કંઈ બહુ ઝાઝું પરફેક્ટ થવું નથી। બીજો પ્રશ્ન પણ આપણા હૃદયની અંદર થાય કે આટલી ચિકાસ કેમ કરો છો? કે કદાચ એકવાર આરતી રહી ગઈ, કોક વાર સવારે પૂજા રહી ગઈ, અરે પૂજાની અંદર શિક્ષાપત્રી વાંચવાની રહી ગઈ,
અરે કોક વાર મહેમાનને ત્યાં ગયા હોય અને લસણવાળી કઢી પી લીધી, એમાં કલ્યાણ ક્યાં બગડવાનું છે? થાય ને પ્રશ્ન કે વાય આર વી ઇન્સિસ્ટિંગ ઓન પરફેક્શન? આપણે પૂર્ણતા ઉપર આગ્રહ કેમ કરીએ છીએ? કદાચ કોઈ થોડું કરે, ક્યાંક કોઈ ઝાઝું કરે, બધાની ગતિ, ચહેરા, હરવા ફરવાનું તો સરખું જ જણાય છે. તો વાય ડુ વી ઇન્સિસ્ટ કે પરફેક્શન હોવું જોઈએ? વાત બહુ સહેલી છે અને એકદમ સિમ્પલ છે. ઘણીવાર નાની, એકદમ નાની આપણને લાગતી હોય કે નાની નબળાઈ એ બહુ જ મોટું નુકસાન સર્જતી હોય છે. અ સ્મોલ થિંગ કેન ક્રિએટ અ ગ્રેટ ડિઝાસ્ટર. આગળ જતા કોકે નાની ભૂલ કરી હોય, આગળ જતા જબરજસ્ત નિષ્ફળતા મળે, જબરજસ્ત નુકસાન થતું હોય છે. 1986ની સાલનો હું તમને પ્રસંગ યાદ કરાવું. 1986. બધાને ખ્યાલ છે કે અવકાશમાં ઉડવા માટે પહેલા રોકેટ્સ આવ્યા. રોકેટ પછી જેમ આગળ વધતા ગયા અને પછી બધાને ખ્યાલ છે સ્પેસ શટલ. સ્પેસ શટલ આવ્યું અને જ્યારે 1980ની સાલની અંદર સ્પેસ શટલ અવકાશની અંદર ઉડતું હતું, અબજો ડોલરના ખર્ચે. એમાં ચેલેન્જર કરીને એક સ્પેસ શટલ, અને એ સ્પેસ શટલ એટલી બધી પબ્લિસિટી કરી હતી અમેરિકાએ, $1.5 અબજ ખર્ચ, $500 million તો ખાલી લોન્ચિંગ પેડ. આખો સ્પેસ શટલનો ખર્ચ કેટલો? $2 અબજ. નાની વાત નથી, કોઈ વિમાન કે કંઈક નાની ટેન્ક કે કંઈક. એટલું તો આયોજન ઠીક. 7 એસ્ટ્રોનોટ જેને વર્ષોની ટ્રેનિંગ આપેલી, એની અંદર પણ એક ટીચર એસ્ટ્રોનોટ બાઈ લીધી હતી. અવકાશમાં સ્પેસ શટલ જાય પછી અવકાશમાંથી તમામ શાળાઓની અંદર વર્ગ લેવાનો હતો. પબ્લિસિટી, સેલિબ્રેટિંગ એન ઇવેન્ટ, ચરમ સીમા ઉપર આખી દુનિયા આ સ્પેસ શટલને જોતી હતી. અને જેવું સ્પેસ શટલ ઉડ્યું, ખાલી 73 સેકન્ડ, 73 સેકન્ડની અંદર દુનિયાની નજર સમક્ષ એકદમ ભડકે બળવા માંડ્યું અને બળીને રાખ થઈને સમુદ્રમાં પડ્યું. એક વ્યક્તિ બચી નથી. $2 અબજ પાણીમાં, 7 જાન, હોશિયારમાં હોશિયાર એસ્ટ્રોનોટ પાણીમાં, જે આખા દેશ અને દુનિયાને એકદમ જે હેપતાઈ ગયા અને ગભરાટ ઉભો થયો. 3 વર્ષ સુધી તો અવકાશયાન, અવકાશ યાત્રીનો આખો પ્રોજેક્ટ સેલ્વ થઈ ગયો. પ્રશ્ન એ છે કે આટલો બધો ખર્ચો કર્યા પછી પણ આ ભડકો કેમ થયો? બધાને આશ્ચર્ય થશે કે સ્પેસ શટલને અવકાશમાં લઈ જવા માટે એ લોકોએ સોલિડ રોકેટ ફ્યુલ માટેની આખી ટેન્ક ઊભી કરેલી. એ ટેન્ક એટલી મોટી હતી કે 7 ભાગમાં વહેંચાયેલી હોય. એ ટેન્કની અંદર ફ્યુઅલ હોય. 7 ભાગ ફેક્ટરીની અંદર 6 ભાગ સીલ થઈ જાય. એક 7મો ભાગ જ્યારે ત્યાં આગળ લોન્ચિંગ સ્ટેશન ઉપર આવે પછી સીલ કરવાનો. એને સીલ કરવા માટે તમે કેમ કુકરની અંદર પેલી રિંગ ચડાવો ને, કુકરમાં, કે તમે કોક જગ્યાએ કંઈક બાંધવા માટે રબર બેન્ડ ચડાવો ને, એમ સ્પેશિયલ સિલિકોન ઓ રિંગ્સ. ઓ રિંગ એટલે એક રિંગ જ હતી અને એ રિંગ એ સ્પેસ શટલનું જે પેલી ટેન્ક હોય એમાં ભરવાની. એ રિંગ ક્યાં ભરાય? તો એક ગ્રુવ કહેતા કે ખાંચો. બધા ધ્યાનથી સાંભળજો, ખાંચો કેટલો પરફેક્ટ હતો ખબર? એક્ઝેક્ટ રિંગ એમાં ફિટ થાય. પરફેક્શન ક્યાં સુધી? 137,000th of an inch સુધી બારીકાઈ. કદાચ તમે રિંગ ચડાવવા જાઓ અને તમારા હાથનો વાળ એટલે રૂંવાટી, આ વાળ નહીં, હાથનો એક રૂંવાટી ખરીને એ રિંગના ગ્રુવમાં પડે ને તો પણ રિંગ ફિટ ના થાય. સમજી ગયા? કેટલું પરફેક્શન! હાથનો વાળ પડે ને રિંગ ન ચડે એટલી પરફેક્ટ રિંગ હતી. છતાં પણ ટેમ્પરેચરના કારણે એ રિંગ એક્સપાન્ડ ન થઈ, રિંગમાંથી લીકેજ થયું અને 73 સેકન્ડની અંદર આખી ચેલેન્જર સ્પેસ શટલ બળીને ભસ્મ. સ્મોલ થિંગ, નાની વાત છે.
નાની નબળાઈ છે, પણ નાની નબળાઈ પણ આખા દેશને અને આખા વિશ્વને પણ પાછું પાડી શકે છે. ઘણી વાર આપણા મનની અંદર થતું હોય કે સ્વામી પરફેક્શનની આપણે વાત તો કરી, પણ આ નાની નાની વાત એટલે હજુ હું તમને બીજું એક દ્રષ્ટાંત આપું એટલે ખબર પડશે કે બાપા જે આપણને કરવા માંગે છે, સ્વામીશ્રી જ્યાં પહોંચાડવા માંગે છે, એ આપણી મંઝિલ કેટલી અગત્યની છે. અમેરિકાનો ખૂબ મોટો એક બાસ્કેટબોલ પ્લેયર જેનું નામ જ્હોન વુડન. ઘણા બાસ્કેટબોલના નિષ્ણાત પ્લેયર હોય અને હોલ ઓફ ફેમ એટલે અમેરિકાનો ચૂંટાયેલો એ બાસ્કેટબોલ પ્લેયર ગણાયો. પછી બાસ્કેટબોલ પ્લેયરમાંથી પછી કોચ બન્યો. તો આખા અમેરિકામાં બહુ જૂજ એવા હશે કે બેસ્ટ બાસ્કેટબોલ પ્લેયર હોય અને બેસ્ટ કોચ પણ હોય. ઘણીવાર રમતવીર હોય પણ કોચ ન બની શકે. આ માણસ જ્હોન વુડન બેસ્ટ બાસ્કેટબોલ પ્લેયર અને બેસ્ટ કોચ તરીકે પણ એ ચૂંટાયેલો. એટલો પાવરફુલ માણસ. એ કોઈ પણ બાસ્કેટબોલની ટીમ લે ને, ગેરંટીડ 2-3 મહિનાની અંદર એ ટીમ જીતતી થાય. હવે એવી શું કરામત, ખાસિયત શું હતી ખબર? કોઈ પણ ટીમ આવે ને, મોટા સારા પ્લેયર, આ બાસ્કેટબોલ કોચ હોય ને, પેલા અઠવાડિયા સુધી એને પગના મોજા પહેરતા શીખવાડે. તમે મને કહો સાહેબ પગના મોજા એટલે પહેરી દીધો, ડાબો ને જમણો થાય, જમણા ને ડાબો થાય, મોજામાં તો વાંધો ના આવે ને, બૂટમાં વાંધો આવે. મોજું તો છતું ઊંધું, બીજાનું ચડાઈ દો, એમાં કઈ તમારી સાઈઝ ને ફિટિંગ ના હોય. આ માણસ અઠવાડિયા સુધી કોઈ પણ પ્લેયર ને, બધા પ્લેયર કે ભાઈ આપણે બાસ્કેટબોલ આપો કે બાસ્કેટબોલ નહીં, મોજા પહેરો. અઠવાડિયા સુધી મોજા પહેરાવતા શીખવે. બધાને કે મોજા પહેરવામાં શું વાંધો, પગના મોજા, એના ઉપર પાછું બૂટ પહેરવાનો છે અને ઓછું રમવાનું છે કે મોજાથી. બાસ્કેટબોલ પગથી રમાય કે હાથથી? બોલો. તો હાથથી રમવાનું અને મોજા ક્યાંના? પગના. મહા આશ્ચર્ય થાય. પછી એને એક સિદ્ધાંત આપ્યો કે તમે બાસ્કેટબોલ રમવા જાઓ અને ઉતાવળે મોજું પહેરો, એ મોજાની અંદર એક કરચલી હોય અને એ કરચલી વાળા મોજો તમારા પગમાં હોય. બાસ્કેટબોલમાં હાથથી કામ કર્યા કરતા પગથી દોડવાનું જાજુ હોય. બાસ્કેટ ઉપર નાખો તો બળ ક્યાં? પગમાં આવે. કૂદકો મારો તો બળ ક્યાં આવે? પગમાં આવે. દોડધામ કરો તો પગ. વારંવાર હાથ કરતા પણ પગ વધારે વપરાય છે. તમારા બૂટમાં તમારું મોજું કરચલી વાળું હોય તો એક જ જગ્યાએ ઘસાઈને ત્યાં ફોલ્લો થાય. એ ફોલ્લાના કારણે પ્લેયર પ્રેક્ટિસ મિસ કરે. એ પ્રેક્ટિસ મિસ કર્યા પછી એને થોડો ગભરાટ રહે, પગ મૂકતા ગભરાય. એના કારણે ઘણા લોકો ગેમ હારે છે. એટલે પગનું મોજું પરફેક્ટ પહેરશો તો બાસ્કેટબોલ જીતાશે. ઇમેજિન, perfection is not a small thing, but small things make perfection. આપણા જીવનની અંદર પણ તમારે જોવું હોય કે પ્રમુખ સ્વામી ક્યાં સુધી લઈ જાય છે. ઘણીવાર ઘણા મોટા માણસો હોય ને રોગ કેવા થાય ખબર છે? કોકની ડોક રહી જાય ને પેલો પૂછે કે તમે સૂતા વાંચો છો? કે હા, સૂતા વાંચવામાં ડોક રહી જતી હોય છે. અરે જમતા જાજુ બોલે ને એને અપચો થતો હોય છે, અને વાંચતા જમે એને યાદ ના રહે. હવે હું કહું છું આ સાચી ફિલોસોફી નથી. આઈ એમ ટ્રાઇંગ ટુ ટેલ યુ કે નાની નાની વસ્તુની અંદર આગળ જતા ઝાઝી મોટી ઈજા થતી હોય છે. એમ સત્સંગની અંદર પણ તમે નાની નાની વસ્તુનો ખ્યાલ રાખશો ને, ધેન યુ કેન બીકમ ગ્રેટ. તો તમારો વિકાસ કંઈક જુદો થતો હોય છે. આપણે એ પણ ખ્યાલ રાખવો પડે કે પ્રમુખ સ્વામી મહારાજ એને આપણને અપનાવ્યા છે. તમને એમ લાગે છે કે આપણે હડતા ફરતા આવતા જતા બાપાને મળી ગયા છે? આપણામાંથી કોણે પ્રમુખ સ્વામીને શોધવા પ્રયત્ન કર્યો? ચાલો, કોણ 2-5 મહાત્માને મળ્યું છે? કોણ આખી દુનિયાના ધર્મમાં ફરી વળ્યું છે? કોણ દુનિયાના ખૂણે ખૂણે ફર્યું છે? તમે નહીં, હું નહીં. 1981ની સાલમાં અમે જયારે સાધુ બનવા આવ્યા, આચાર્ય સ્વામીને યાદ હશે, બધા રિપોર્ટરો અમને પૂછવા લાગ્યા. શું પ્રશ્ન પૂછે ખબર છે? કે વાય ડીડ યુ ચૂઝ પ્રમુખ સ્વામી? આટલા બધા ધર્મગુરુઓમાંથી તમે પ્રમુખ સ્વામીને કેમ સિલેક્ટ કર્યા ત્યાં સાધુ બનવા માટે? એમાંથી અમારામાંથી એક જણે એવું કહ્યું કે મેં પ્રમુખ સ્વામીને સિલેક્ટ નથી કર્યા, પણ હું ભાગ્ય માનું છું કે આટલા અબજો માણસોમાંથી પ્રમુખ સ્વામીએ મને સિલેક્ટ કર્યો.
એમ આપણામાંથી કોઈ એવું માનતા જ નહીં. આપણે હરતા ફરતા, હું છાત્રાલયમાં આવ્યો એટલે બાપાને ભેગો થઈ ગયો, મારા મિત્રએ કહ્યું ભેગો થઈ ગયો, ફરતો તો ના આવ્યા, શોપિંગ કરવા ગયા, એવું નથી. અનંત જન્મથી આપણે ફરતા આવીશું, હરતા આવીશું, અને સત્પુરુષનો જોગ આપણા ભાગ્યમાં અને લેખમાં લખ્યો હોય ને ત્યારે સત્પુરુષની નજીક આવીએ છીએ. કલામ સાહેબ આપણા પ્રેસિડેન્ટ, એમને કોને મળવાનું બાકી હતું? મને કોને? નાનપણથી મોટા વૈજ્ઞાનિક થયા, આખા દુનિયાના વૈજ્ઞાનિકોને મળી ચૂકેલા છે. પ્રેસિડન્ટ થયા પછી તમામ પ્રેસિડન્ટ થયા પછી કેટલાય ધર્મગુરુઓને પોતે મળ્યા છે. એમના તમે બંગલે જાઓ રામેશ્વરમની અંદર, નાનું એમનું ઘર છે, ત્યાં એમને એક બહુ મોટું પ્રદર્શન ગોઠવ્યું છે. એમના જીવનમાં જે મહાત્માઓ, એટલે પછી મોટા ક્રિશ્ચિયન ગુરુઓ હોય, મુસ્લિમ ઇમામો હોય, આર્ચ બિશપ હોય, કે પછી આપણે દલાઈ લામા હોય, કે જૈન આચાર્ય હોય, એ બધાના ફોટા છે. એ બધામાં મોખરે અને પહેલો ફોટો એમને પ્રમુખ સ્વામી મહારાજનો રાખ્યો છે. વાય? એ ક્યારે એવું નતા માનતા કે ભાઈ મેં પ્રમુખ સ્વામીને શોધ્યા છે. એ સતત એમ માનતા કે પ્રમુખ સ્વામીએ મને અપનાવ્યો છે. આપણા બધાના મનની અંદર પણ એ વિચાર સ્પષ્ટ હોવો જોઈએ કે સત્પુરુષ આપણને મળ્યા ને, એ એમને આપણને દયા કરીને અપનાવ્યા છે. 2012ની સાલની અંદર બાપાની અમદાવાદમાં તબિયત થોડીક નરમ હતી, અને તે વખતે કલ્પેશ ભટ્ટ આપણા એ કઈ કુંભની અંદર મહાકુંભ થયો હતો. મહાકુંભમાં બધે જઈને ઘણા ફોટા ને બધું પાડીને લાવ્યા હતા. તો મને વિચાર આવ્યો કે બાપાની તબિયત નરમ છે, થાકેલા છે, થોડો તાવ છે, લાવો ને બાપાને આપણે કઈ કુંભ મેળો થાય ને એના ફોટા દેખાડીએ, તો કદાચ બાપા કંઈક બોલે, રાજી થાય, કંઈ વાતચીત કરે. ફોટા દેખાડતા હતા. સ્વામી એકદમ સુનમુન શાંત. અમે વારે પ્રશ્ન ઉભા કરીને કંઈક સ્વામી વાત કરે એવું ટ્રાય કરે, સ્વામી કાંઈ જ ન બોલે. એમાં એક સાધુ કે એક હાથે ઊંચા ઉભા હતા, એક પગ એક તપ કરતા હતા, એકે પંચાંગની કરી હતી, એક એકદમ શીખ જેવા સાધુ હતા, એને કંઈક આ કર્યું હતું. બધા જુદા તપ ને એકદમ ભભૂતિ વાળા બધા મહાત્માઓ જુદા જુદા પ્રકારના. અમે બધું સ્વામીને કહેતા જઈએ. પછી સ્વામી કાંઈ ન બોલ્યા ને પછી મેં કીધું બાપા આપણે ચાલો કુંભ મેળામાં. તો સ્વામી કે શું કરવા? એટલે પછી અમને લાગ્યું કે બાપા તમારે ન આવવું હોય તો અમે જઈએ. ત્યારે બાપા બોલ્યા, સ્વામી કે તમે બધા જ અનેક કુંભમાં જઈને પછી અહીંયા આવ્યા છો. સમજી ગયા? અનેક કુંભ મેળામાં આપણે ફરીને પ્રમુખ સ્વામીના જોગમાં આવ્યા છો. વી આર ધ ચોઝન ફ્યુ, સિલેક્ટ ફ્યુ. આપણે પણ આપણી જાતને જો ભાગ્યશાળી માનશું તો સ્વામીને જે ગતિ ઉપર, જે પૂર્ણતા ઉપર લઈ જવા છે ને ત્યાં આપણે કંઈક પહોંચી શકશું. અને સિલેક્ટ ફ્યુ એટલે હું શું કહેવા માંગુ છું કે આ દુનિયાની અંદર કોઈએ પણ કંઈક નાની મોટી પણ જો પરફેક્શન લાવ્યું હોય ને, નાનું પણ તો કેટલી મહેનત કરે છે. કલ્પના બહારની. આપણે જો પ્રમુખ સ્વામીના પ્રોડક્ટ બનવું હોય, અ ટચ ઓફ પરફેક્શન. કોઈ કેવું કહે કે આના ઉપર પ્રમુખ સ્વામીનો હાથ ફરી ગયો છે, કોઈ કેવું કહે કે આના ઉપર સ્વામીના આશીર્વાદ છે. આટલા બધા જન્મ, આટલી બધી જનમેદની, એમાંથી આપણે પ્રમુખ સ્વામીના જોગમાં આવ્યા છે. અને સ્વામીનું ટચ ઓફ પરફેક્શન એટલે શું ખબર છે? આમૂલ ફેરફાર. આ દુનિયામાં કોઈ એક પ્રોડક્ટ ડિઝાઇન કરે ને, બધાને ખબર હશે, આઈફોન તો બધાને ખબર છે ને, કઈ કંપનીનો છે? આઈફોન, એપલ, બરાબર. અને એનો ડિઝાઇનર કોણ હતો? સ્ટીવ જોબ્સ. આઈફોન જ્યારે આ ફોન આવ્યો ઘનશ્યામ બાપા, એ ફોનનું ડિઝાઇન કરવા માટે આજે સ્ટીવ જોબ્સ એ પોતે એનો મેઇન માણસ, વિચાર, ક્રિએટિવ બધું આખો ફોન થઈ ગયો હતો. પછી એને નક્કી કર્યું કે હું 2 મહિના એ જે ફોન બન્યો છે મારા ખિસ્સામાં રાખવું, કારણ કે લોકો ખિસ્સામાં ફોન રાખશે. ખિસ્સામાં એ ફોન લઈને ફરે. હજુ બારે મેદાનમાં આવ્યો જ નતો અને ખિસ્સામાં ફોન લઈને ફરતો હતો. હવે સાંભળવા જેવું છે. ત્યારે એને ખબર પડી કે ખિસ્સાની અંદર તો એકલો ફોન નથી રાખતા. આપણે શું રાખીએ ખિસ્સામાં? ચાવી રાખીએ કે નહીં? પૈસા રાખીએ કે નહીં? જે કાંઈ નાનું અચર કુચર જે કાંઈ હોય એ બધું ખિસ્સામાં જ રાખીએ ને. એમાં કઈ ફોનનું ખિસ્સું જુદું ને બીજાના ખિસ્સા જુદા ના હોય. એટલે સ્ટીવ જોબ્સ એને ખબર પડી કે હું ખિસ્સામાં ફોન રાખું છું, એ આઈફોનનું જે ફેસ હોય, ફ્રન્ટ ફેસ,
જે આપણે ટચ સ્ક્રીન કહીએ છીએ, એ નોર્મલી પહેલું પ્લાસ્ટિકનું હતું, સ્પેશિયલ પ્લાસ્ટિક, અને જે એકદમ મોંઘામાંનું પ્લાસ્ટિક. સ્ટીવ જોબ્સે 1 મહિના પછી ફોન કાઢ્યો ને તો ફોનના સ્ક્રીન ઉપર સ્ક્રેચ પડેલો. ચાવી હોય એટલે શું થાય? સ્ક્રેચ. 1 મહિનો બાકી ફોન લોન્ચ કરવાનો. લોન્ચ ડેટ નક્કી થઈ ગઈ છે, અને આ દુનિયાની અંદર લોન્ચ ડેટ નક્કી થાય ને પછી તમે ન કરો એટલે બહુ જ ભૂંડું કહેવાય. 1 મહિનો બાકી, અને સ્ટીવ જોબ્સે જોયું કે આ આપણે કીધું તલ માત્ર કસર. સમજી ગયા ને? રૂવાટે ભેર કસર. એને જોયું કે આઈફોનના ફ્રન્ટ ફેસ ઉપર સ્ક્રેચ છે, એટલે માણસોને બોલાવ્યા કે આ સ્ક્રીન નહીં ચાલે. પેલો કે સાહેબ 1 મિલિયન થઈ ગયા છે આવા સ્ક્રીન. કેવા? 1 મિલિયન. આપણે તો હાલો કોઈ ખબર નહીં પડે, મહિના પછી થાય છે ને લેતી, મહિના પછી થાય તો આપણે શું પડી છે એ કે ન ચાલે. એણે માણસોને કીધું કે હવે આપણે કાચના સ્ક્રીન બનાવો, કાચના. અમેરિકામાં કાચ લાવો ક્યાંથી? એ ટાઈપનો. અને તાત્કાલિક બનાવવું ક્યાંથી? ક્યાં લઈ ગયા? ચાઇના. શેનઝેનમાં આખી એક ફેક્ટરી ખરીદી. આવા સ્ક્રીન બનાવવા માટે 8,700 જુનિયર એન્જિનિયર્સ એમ્પ્લોય કર્યા. કેટલા? 8,700 એન્જિનિયર્સ. 15 દિવસની અંદર એમ્પ્લોયમેન્ટ આપ્યું. અમેરિકામાં એ કહે છે કે 8,700 જો એન્જિનિયર ભેગા કરવા તો 9 મહિના થાય. 15 દિવસમાં ચાઇનામાં તો ક્યાંથી આવી ગયા ખબર નહીં, બધા ફટાફટ આવી ગયા. 15 દિવસમાં ફેક્ટરી શરૂ કરી અને 15 દિવસની અંદર 1 મિલિયન એને કાચના સ્ક્રીન બનાવી, અને એક જ મહિનાની અંદર ઓવર 1 મિલિયન આઈફોન્સ વેચાઈ ગયા, અને 4 વર્ષની અંદર 200 મિલિયન આઈફોન્સ ગયા, ખાલી એક સ્ક્રેચ રિમૂવ કર્યો એમાં. મારે એટલું કેવું છે કે તમારે જો પરફેક્શન જોઈતું હોય તો પરસેવો પાડવો પડે. વ્હાઈટ રંગ કેટલા હોય? પરિવાર આશ્ચર્ય છે. ધોળો રંગ એટલે શું? સફેદ. આઈફોન વ્હાઈટ. એનો વ્હાઈટ રંગ નક્કી કરતા સ્ટીવ જોબ્સે 1 વર્ષ કાઢ્યું. કેટલા વર્ષ? પેલો વ્હાઈટ બનાવીને લાવે એ કે આ વ્હાઈટ નથી, બીજો વ્હાઈટ લઈને આવે કે આ એક વ્હાઈટ છે, બીજો કે ચોક વ્હાઈટ છે, ત્રીજો આર્ટિક વ્હાઈટ છે, ચોથો સ્નો વ્હાઈટ છે, પાંચમો લાવે તો કે ધીસ ઇઝ સુપર વ્હાઈટ, બીજો લાવે ધીસ ઇઝ ઓફ વ્હાઈટ. એને લગભગ 100 થી 150 ફોન વ્હાઈટ રંગના સિલેક્ટ કર્યા, અને પછી શું કીધું ખબર છે? કે હવે જે વ્હાઈટ છે ને ઇટ ઇઝ વ્હાઈટ, વ્હાઈટ એન્ડ વ્હાઈટ. લે, આપણે તો અત્યારે જ ઉભા કરીને 25 શેડ નીકળે, આપણે કે વ્હાઈટ જ છે ને. લો, પરફેક્શન, આ લેવલનું પરફેક્શન જો આ દુનિયામાં થતું હોય છે, તો પ્રમુખ સ્વામી મહારાજના મનની અંદર જે પરફેક્શનની આપણા માટે વાત છે એ વાત કંઈક જુદી છે. જે મહેનત કરવાની વાત છે એ મહેનત પણ કંઈક જુદી છે. અને હકીકતની અંદર આપણે જો સ્વામીના સિલેક્ટ ફ્યુ હોય, આઈમેક્સ ફિલ્મ તમે જોઈ હશે, અત્યારે આપણે નીલકંઠ જોઈ છે ને બધાએ? આપણે કોને જોઈ છે? આંગળી ઊંચી કરો. ફાઇન. એની અંદર જે નીલકંઠ છોકરો છે ને, અત્યારે સાધુ બનવા આવ્યો છે સારંગપુર, એક છોકરો સિલેક્ટ કરવા માટે આપણે 12,000 બાળકો જોયા, અને પછી એક છોકરો સિલેક્ટ થયો. એટલે આ પણ લાગે હવે નાનો છે, ઠીક છે, બોલે છે, લઈ લો. ના, કોઈ પણ વસ્તુ તમારે સારું કરવું હોય તો યુ હેવ ટુ ડુ ઇટ વન્સ, ડુ ઇટ અગેન, મે બી 1,000 ટાઈમ્સ, તો એ વાત પરફેક્શન થાય છે. અલ્ટિમેટલી આપણે એટલી જ વાત કરવી છે કે જો આપણે સ્વામીના પોતે સંતાન માનતા હોઈએ, પ્રમુખ સ્વામી મહારાજનો હાથ, એમની વાણી, એમના વિચાર આપણા ઉપરથી સ્પર્શીને ગયા હોય, તો સ્વામી અમુક આપણને વાતો કરે છે એ જુદી ભાષામાં મારે તમને સમજાવી છે. એકવાર એક પેન્સિલ મેકર હતો. પેન્સિલ આપણે બનાવીએ ને લાકડાની, અને અંદર ગ્રેફાઇટ હોય, સામાન્ય પેન્સિલ મેકર. અને એ જે પેન્સિલ બનાવે આખી દુનિયામાં જાય, આખી દુનિયામાં એ પેન્સિલની ડિમાન્ડ આવે. આખી દુનિયા આશ્ચર્યચકિત થઈ જાય કે આની પેન્સિલમાં એવું છે શું? આપણે જોઈએ કે પ્રસાદીનો થાળ હોય તો બધાને ભાવે, તો આખી ઓછી પ્રસાદીની પેન્સિલ હતી, આવી પેન્સિલમાં છે શું કે આખી દુનિયામાં એપ્રિશિએટ થાય છે? દુનિયામાંથી લોકો એને મળવા આવ્યા અને પછી કહેવા લાગ્યા કે ભાઈ તમારી પેન્સિલમાં એવું છે શું? તો એને શું કીધું ખબર છે? કે વન્સ આઈ મેક ધ પેન્સિલ્સ, હું પેન્સિલ બનાવું, ધેન આઈ પેક ધેમ અપ ઇન બ્યુટીફુલ બોક્સીસ.
હું બહુ જ સુંદર બોક્સની અંદર એ પેન્સિલ ગોઠવું, પછી મારી બનાવેલી પેન્સિલને હું 6 ઉપદેશ આપું છું. બધા જ આ 6 ઉપદેશ સમજવા જેવો છે, યાદ રાખવા જેવા છે. એ પછી તમે સત્સંગમાં હો, સંસારમાં હો, સમાજમાં હો, તમે તમારી દુનિયામાં હો, તો પણ આ 6 નાના પ્રકારના ઉપદેશ કામ લાગશે. એ કે મારી પેન્સિલ જ્યારે પરદેશમાં જાય એ પહેલા હું પેન્સિલોને 6 ઉપદેશ આપું છું. ફર્સ્ટ, ઓલવેઝ રિમેમ્બર what is inside you is more important than what is outside you. સમજી ગયા? પેન્સિલને હું ઉપદેશ આપું છું કે બેટા તું યાદ રાખજે, તારી બારે જે છે એના કરતા તારી અંદર જે છે એ હંમેશા વધુ અગત્યનું છે. પેન્સિલના રંગ બારે ગમે તેવા હોય, લાલ હોય, બ્લુ હોય, બ્લેક હોય, ગ્રીન હોય, પણ અગત્યનું શું છે પેન્સિલમાં? બહારનો રંગ કે અંદરની લેડ? શું અગત્યનું છે? એમ જીવનની અંદર પણ તમે પણ જ્યાં ક્યાં જાઓ કે તમારી અંદર જે છે ને, અંતકરણ, અંતર, વિચારો, મન, દ્રઢતા, નિષ્ઠા, સચ્ચાઈ, that is always more important જેમ તમારી બહારની જે વસ્તુ છે ને એના કરતા. કલામ સાહેબ પણ જ્યારે એમના બહુ જ મોટા સાયન્ટિસ્ટ સતીશ ધવને એમને કહ્યું કે એકવાર તું તૈયાર થા, આપણે પ્રાઇમ મિનિસ્ટરને મળવાનું છે, ત્યારે કલામ એક વૈજ્ઞાનિક તરીકે સતીશ ધવનને કહે છે કે સાહેબ હું મૂંઝાઉં છું, કેમ? પ્રાઇમ મિનિસ્ટરને મળવા માટે મારી પાસે કપડાં નથી, મારી પાસે ચંપલ છે, બૂટ નથી. ત્યારે સતીશ ધવને કલામને કહ્યું હતું કે તારી અંદર છે એ વધારે અગત્યનું છે, તારી બહાર છે અગત્યનું નથી. અત્યારે પણ દેશ એ માણસને કેમ સ્વીકારે છે અને એનું માને છે, કેમ? ઇન્ટરનલ. પ્રમુખ સ્વામી પણ આપણને એ જ વાત કરે છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. સ્વામી આપણને એ જ શીખવાડે છે કે તમે જીવનો સત્સંગ કરજો. છાત્રાલયમાં આપણે સત્સંગ કરીએ, બધું જ કરીએ, પણ દંભ કરીએ ને એ કામ નહીં લાગે. આગળ વધશો, હજુ આગળ જજો, જે તમે કરો એ સિન્સિયરલી કરો, જેને તમે વચન આપો એ તમે પાડો. અંતરનો તમે જે સત્સંગ કરતા શીખશો ને, દેખાવનો નહીં. શ્રીજી મહારાજ પણ કહે છે કે ભગવાન ક્યારેય ઉપરના રંગે રાંચતા નથી. દંભ દેખી રહે અવિનાશી દૂર. જરાક પણ કોઈ દંભ કરે, હિપોક્રસી કરે, ખોટું કરે, દેખાવ કરે, એ ભગવાનને ગમતો નથી અને બાપાને તો જરાય નથી ગમતો, શબ્દ માત્ર નથી ગમતો. મને યાદ છે કે અમદાવાદની અંદર વર્ષો પહેલાની વાત છે, 20-25 વર્ષ પહેલાની વાત, જે બધા વિસ્તારો હોય એટલે વિસ્તારોની આપણી કોમ્પિટિશન હતી અને કોમ્પિટિશનની અંદર જે ઇનામો મળે ને કે આ ફલાનો વિસ્તાર આગળ આવ્યો, બીજો વિસ્તાર, એની જાહેરાત હું કરતો હતો. એટલે મેં એવું કીધું કે સ્વામી આજે ખાસ તો આંબાવાડી વિસ્તાર છે એનો દેખાવ બહુ સારો રહ્યો. સ્વામી મને કે શું? મેં કહ્યું બાપા દેખાવ. હવે જો નોર્મલ કન્ડિશનમાં આપણે આવું વાપરતા હોય છે કે આનો આજે દેખાવ મીન્સ પરફોર્મન્સ. સ્વામી કે દેખાવ શબ્દ જ ન બોલવું, એવું બોલો કે એનું કાર્ય બહુ સારું રહ્યું. લે, સ્વામીને દેખાવ શબ્દ ન ગમતો હોય તો જે દેખાવ કરે એ વ્યક્તિ ગમે? શક્ય જ નથી. પ્રમુખ સ્વામી મહારાજ આપણને શીખવાડે છે કે વોટ ઇઝ ઇનસાઇડ યુ ઇઝ ઓલવેઝ મોર ઇમ્પોર્ટન્ટ દેન વોટ ઇઝ આઉટસાઇડ યુ. પહેલેથી જ સત્પુરુષની દ્રષ્ટિ ક્યાં છે? અમે 1994 સાલમાં ચેકોસ્લોવેકિયા ગયા હતા. પ્રોફેસર યારોસ્લાવ ફ્રિચ, એ પોતે પણ બહુ જ સારા વિચારક, વૈજ્ઞાનિક જેવા, અને પછી ઓડિયો વિઝ્યુઅલમાં એક્સપર્ટ, અક્ષરધામમાં એને બહુ મદદ કરી હતી. હવે ચેકોસ્લોવેકિયા, આખા દેશમાં 10 ઇન્ડિયન અને પ્રાગની અંદર 4. પ્રમુખ સ્વામી 4 દિવસ રહ્યા, રોજ પૂજા કરે, કોઈ દેખાય નહીં. અમે 2-3 સંતો, એમાં સ્વામીની પૂજામાં બેસનાર વિવેક સાગર સ્વામી ને ઈશ્વર સ્વામી, અમે બધા તો આગા પાછા હતા, કઈ કામ કરતા કોઈ નહીં. આખી પૂજા, આખો દિવસ કોઈ નહીં. અને સ્વામી બપોરે જમવા બેઠા અને ત્યાં સેવા કીધું કે બાપા અહીંયા આ દેશનું દહીં બહુ સારું છે. સ્વામી દહીં ચાખ્યું, પણ સ્વામી કે ફ્રીજનો ભાવ બહુ સારો છે. લે, દહીં નહીં, ભાવ. જયારે સ્વામી ત્યાંથી પતારતા હતા અમે, તે વખતે આ ધોળિયો માણસ એને પ્રમુખ સ્વામીને ભેટ આપી 3 વસ્તુ કે સ્વામી આ ઘડિયાળ ભેટ આપું છું, કારણ તમે પરફેક્શનિસ્ટ છો, તમારું જીવન ટાઈમ ટુ ટાઈમ છે, આ ઘડિયાળ તમે પૂજામાં રાખજો.
બીજું એને છે ને કાચ આપ્યો, કાચનો પ્યાલો, કે અમારા દેશનો કાચ બહુ વળખાય છે અને પારદર્શક હોય છે, તમારું જીવન પારદર્શક છે એટલે હું તમને આ કાચ આપું છું બાપાને. ત્રીજું, તમને આશ્ચર્ય થશે, દૂરબીન આપ્યું લે. હવે દૂરબીન શું કામનું સમજો ને. અને પછી એને શું સમજાય ખબર કે સ્વામી તમે અમારા દેશમાં આવ્યા, તમે શું કરી શકશો કે તમે આખા દેશમાં તો ફરી નથી શકવાનું, તો આ દૂરબીનથી તમે અમારા પહાડો ઉપર દ્રષ્ટિ કરજો, તમે આ દૂરબીનથી અમારા ઝાડ ઉપર દ્રષ્ટિ કરજો, આ દૂરબીનથી દૂર દૂર ખેતરો ઉપર દ્રષ્ટિ કરજો, જેથી અમારા દેશનું સારું થાય. તમારી દ્રષ્ટિ પહોંચે એટલે હું દૂરબીન આપું છું. લે આ જયારે દૂરબીન આપ્યું અને પછી એમને સ્વામીને આગ્રહ કર્યો કે સ્વામી તમે આ દૂરબીન લો, એટલે અમે બધાએ દાપણ કર્યું કે બાપા દૂરબીન લો, પેલું દૂર ઝાડ દેખાય છે ને એ ઝાડ જુઓ. સ્વામીએ દૂરબીન આમ ફેરવી અને ફ્રીજની છાતી ઉપર મૂક્યું. સ્વામી કે એનો ભાવ બહુ સારો દેખાય છે. પ્રમુખ સ્વામી મહારાજ કેવળ ભાવ જ જોવે છે. એ આપણા મનની અંદર ખ્યાલ હોવું જોઈએ કે વોટ ઇઝ ઇનસાઇડ યુ ઇઝ ઓલવેઝ મોર ઇમ્પોર્ટન્ટ દેન વોટ ઇઝ આઉટસાઇડ યુ. આ જો આપણે દ્રઢતા રાખશું, બહારની દુનિયા તો બધી જ વાહ વાહ કરે, અંતરમાં કેવું છે. ચાર્લી ચેપ્લિનનું નામ તો બધાએ સાંભળ્યું હશે. બહુ જ મોટો કોમેડિયન, સાયલન્ટ ફિલ્મનો એ પોતે પ્રણેતા, એટલો બધો પ્રખ્યાત માણસ. બીજા વિશ્વ યુદ્ધ વખતે ચાર્લી ચેપ્લિન એક કોડ વર્ડ તરીકે યુદ્ધમાં નામ વપરાયું હતું. અને 1940માં એને એક પિક્ચર બનાવી, ધ ગ્રેટ ડિક્ટેટર. હિટલર ઉપર વ્યંગાત્મક પિક્ચર. હવે હિટલર તો તે વખતે દાદો હતો 1940માં, અને હિટલર ઉપર ગ્રેટ ડિક્ટેટર પિક્ચર બનાવી. અને એવું કહેવાય છે કે ખાનગીમાં હિટલરે આ પિક્ચર જોઈ અને ખૂબ હસ્યા લે. હિટલર તો ક્યારેય હસે નહીં, પણ એટલો બધો ફેમસ ચાર્લી ચેપ્લિન આખી દુનિયાને હસાવતો. એને શું વાક્ય લખ્યું ખબર છે કે આઈ અલોન કુડ મેક ધ હોલ વર્લ્ડ લાફ. હું એકલા હાથે આખી દુનિયાને હસાવી શકતો, બટ ધ હોલ વર્લ્ડ ટુગેધર કુડ નોટ મેક મી લાફ. આખી દુનિયા ભેગી થઈને મને હસાવી ન શકી, એટલો બધો પોતે અંતરથી દુઃખી હતો. વોટ ઇઝ ઇનસાઇડ યુ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ દેન વોટ ઇઝ આઉટસાઇડ યુ. આ તમે ખ્યાલ રાખજો. જે બાપા આપણને વારંવાર કહે છે એ વાત આપણે શીખવી જોઈએ અને સમજવી જોઈએ. બીજું વાક્ય એ પેન્સિલને શું કહે છે? નો મિસ્ટેક્સ આર પરમેનન્ટ, they can always be erased. પેન્સિલથી તમે લીટી કરો તો ભૂસી શકાય છે કે નહીં? એક સૂત્ર આપે છે કે કોઈ પણ તમારી ભૂલ ક્યારેય કાયમી હોતી નથી. અરે ભૂલ થઈ ગઈ, ઊભો થા, ચાલવા માંડ. પડી ગયો, બેઠો થા. શર્ટ ગંદુ થયું, ધોઈ નાખ. અવળો વિચાર આવ્યો, સવળો કર. આ દુનિયામાં એવી કોઈ પણ ભૂલ નથી કે તમે એને ભૂસી ન શકો. આર યુ ક્લિયર? એકદમ. પ્રમુખ સ્વામી મહારાજ આપણા ગુરુ, એનું દિલ કેવું છે? તમે સત્સંગી છો, યુવાન છો. હમણાં જ એક યુવક મને મળવા આવ્યો કે સ્વામી મારી આવી નાની મોટી ભૂલ થાય છે, પણ હું જાહેરમાં તમને કહું છું, જો તમારી ભૂલ થતી હોય, ખાવા પીવા, હરવા ફરવા, વિચારવા જોવા, જો ભૂલ થતી હોય તો આજનો દિવસ છે, તમે મહારાજ અને પ્રમુખ સ્વામી આગળ માફી માંગો અને દરેક ભૂલ તમે ભૂસી શકો છો. એ પ્રમુખ સ્વામી આપણને તાકાત આપે છે. નથિંગ ઇઝ પરમેનન્ટ. તમે યાદ રાખજો, નો મિસ્ટેક્સ આર પરમેનન્ટ. આ જો મનમાં ખ્યાલ આવે ને તો આપણે અખંડ સુધરી શકીએ છીએ. 1994ની સાલમાં એક યુવાન જે પહેલા પૂર્વે મારી જોડે સ્કૂલમાં ભણતો હતો, પછી ધીરે ધીરે સત્સંગમાં આવ્યો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બન્યો. એટલો હોશિયાર માણસ, પણ એને એક કુટેવ. કઈ કુટેવ? ગેમ્બલિંગ, જુગાર. અને એક વાર એ 94ની સાલમાં મારી પાસે આવીને મને કે બ્રહ્મવિહારી સ્વામી, મેં કીધું શું થયું? એ કે બહુ ભયંકર ભૂલ થઈ ગઈ, મારું કુટુંબ કંટાળી ગયું છે, આ કંટાળી ગયું, હું દુઃખી થયું. શું? 67,000 પાઉન્ડ એક જ ધડાકે હારી ગયો. સમજી ગયા? તમે એને ગણવા જાઓ ને તો 60-70 લાખ રૂપિયા એક ધડાકે હારી ગયો, ગેમ્બલિંગ. અને પછી મેં કહ્યું કે તું ચાલ બાપા પાસે, અને બાપા પાસે તું માફી માંગ, છોડી દે, તું બચી જઈશ આમ તેમ. તો એ મને શું કે ખબર છે? સત્સંગી, હોશિયાર.
એ કે હું બાપા પાસે આવીશ ને બાપા મને નિયમ આપશે, અને મને ખબર છે હું નિયમ નહીં પાડી શકું. એટલે એક આ જુગારનો તો બોજો ખરો, પણ પ્રમુખ સ્વામી પાસે નિયમ લીધેલો એ ભંગ કરવાનો પણ મારા માથે પાપ આવે ને. એટલે હોશિયાર હતો, એ કે મારે આવું જ નથી. હવે આ બધી રગજગ ચાલી, અને એકવાર સાંજે બાપા જયારે આરામમાં જતા હતા, મેં પૂછ્યું, મેં કહ્યું બાપા અમારો મિત્ર છે, સત્સંગી છે, ભાવિક છે, એને આ પ્રશ્ન છે, પણ એ તમારા પાસે આવતા ગભરાય છે. શું બાપાએ કહ્યું ખબર છે? સ્વામી કે પહેલા તું એને સમજાવો કે આ બ્રહ્માંડ જેટલી ભૂલ હશે ને તો પણ સત્પુરુષ એને માફ કરી શકે છે, તારી આ જુગારની ભૂલ તો કાંઈ ના કહેવાય. He forgives. આપણા દિલમાં એવું હોય કે તમારે પરફેક્શન લાવવું હોય તો પહેલા તમારા અંતર ઉપર ખ્યાલ રાખજો. બીજું, તમારે વારંવાર પરફેક્શન લાવવું હોય તો જે ભૂલ થતી હોય એ કાયમી છે નહીં, આપણે બચી શકીએ છીએ. અને જેટલી ભૂલ તમે ભૂસી શકો છો એટલી જ તમને નવું જીવત દાન મળે છે. એકવાર એડિસન લાઇટ બલ્બ ઇન્વેન્ટર, લગભગ બધાને ખબર છે 1300 જેટલા ઇન્વેન્શન એને કરેલા. લાઇટ બલ્બ માટે એને 10,000 એક્સપેરિમેન્ટ કરેલા. આ બધી વાત આપણને ખબર છે. પણ ક્લાઇમેક્સ શું ખબર છે? તમે એડિસન ગામમાં જાઓ ને, જ્યાં આપણું મંદિર છે, ત્યાં મેનલો પાર્ક છે. એડિસનની પોતાની લેબોરેટરી હતી, લાકડાની લેબોરેટરી. અને એની લેબોરેટરીની સાઇઝ કેટલી ખબર છે? જ્યાંથી 1300 ઇન્વેન્શન આવ્યા, આ સ્ટેજની સાઇઝ છે ને, એને અડધું કરો ને એ એડિસનની લેબોરેટરીની સાઇઝ. તમે એમ માનતા હો કે મારે વ્યવસ્થા જોઈએ, આમ જોઈએ, આમ જોઈએ, શું? આનો અડધો ભાગ કરો એ એડિસનની લેબોરેટરીની સાઇઝ લાકડાની. એકવાર એની પોતાની ઉંમર 65 વર્ષની, 65. એને એની નોટ્સ હતી, લખાણ હતા, એક્સપેરિમેન્ટ હતા, બધું જ લેબોરેટરીમાં હતું. લેબમાં એકદમ આગ લાગી, ભયંકર ભડકો. એડિસન એકદમ બહાર આવી ગયો અને એના દીકરાને બૂમાબૂમ કરવા લાગ્યો બાજુમાંથી. અને દીકરાને શું કે તું તારી માને બોલાવ, જલ્દી તારી માને બોલાવ, તારી માને બોલાવ. પેલા કે કેમ? પણ એ કે આવી સુંદર આગ ક્યારેય જોવા નહીં મળે લે, એની લેબોરેટરી બળે છે. એ કે તારી માને બોલાવ કે આવી સુંદર આગ ને આવો ભડકો ક્યારેય જોવા નહીં મળે. પછી એડિસન બોલે છે, જેનું બહુ જ પાવરફુલ શું વાક્ય છે, The most beautiful thing I like about disaster, હોનારત કે એકદમ જબરજસ્ત નુકસાન, આપત્તિ, એની એક વસ્તુ, સુંદરમાં સુંદર એક વસ્તુ છે. શું ખબર છે? In such a disaster of fire, all your mistakes and errors are wiped away. કે મારી લેબોરેટરીમાં મારા ભૂલ ભરેલા કેટલાય કાગળિયા હતા, કેટલી બધી વસ્તુ હતી, આ આગમાં બધું જ બળીને ખાક થઈ ગયું. હવે મને ફરીથી શરૂ કરવાનો એક ચાન્સ મળશે. આ એડિસન છે. યુ મસ્ટ બિલીવ કે તમારી ભૂલ છે એને ભૂસો. સત્પુરુષ અને ભગવાનની દયાથી આપણે આગળ વધી શકીએ છીએ. અને જ્યારે જ્યારે આપણે આવું કરશું તો ગુણાત્યાન સ્વામીની વાત યાદ રાખજો કે ભગવાન જીવના ગુના સામું ક્યારેય જોતા નથી. પણ કોઈક ગુનેગાર ભગવાનની સ્તુતિ કરીને એવું કહે કે મેં ભૂલ કરી છે, તો તત્કાલ ભગવાન એના ગુના માફ કરે છે. પ્રમુખ સ્વામીની હાજરીમાં જાહેરમાં એક ભાઈ સખત સ્વામીનો દ્રોહ કરનાર, વિરોધ કરનાર, જાહેર સભામાં એ માફી માંગે છે કે બધા મને માફ કરો અને હે પ્રમુખ સ્વામી મારી ભૂલ છે તેની મને માફ કરો. ત્યારે સ્વામી શું બોલ્યા કે અમે ક્યારેય ભૂલ અને અપરાધનો ચોપડો રાખતા જ નથી, ક્યારેય ઉધારનો ચોપડો રાખતા જ નથી. આપણા ગુરુ એવા પવિત્ર છે કે ક્યારેય તમારી ભૂલની નોંધ લેતા નથી. પણ આપણી જવાબદારી થાય કે મેં ભૂલ કરી, તમે એટલું કહેશો તો આજથી તમને માફી આપે છે અને ફરીથી તમે નવો જીવન જીવી શકો છો. એટલે નો મિસ્ટેક્સ આર પરમેનન્ટ, they can all be erased. નંબર 2, પેન્સિલને વાત કરે છે. ત્રીજી વાત એની પેન્સિલને કહે છે, જોજો બહુ સમજવાની વાત છે, કે now and again you will be sharpened. શું થાય? પેન્સિલને શું કરવું પડે? શાર્પનને શું કહો? શાર્પન જ ને, સંચો. હા, સંચો. હા, કે આ લોકોને તમને પેન્સિલને શું કહે કે તને છોડવામાં આવશે. now and again you will be sharpened. It hurts,
બટ ઇટ હેલ્પ્સ. દુઃખ થાય, કોઈ ચીમટી ભરે, કોઈ છોલે, કોઈ પ્રશ્ન થાય, દુઃખ થાય કે નહીં? પણ એ પેન્સિલની શું ગતિ થાય છે? શાર્પ થાય છે. એ પેન્સિલની વેલ્યુ વધે છે ને, એનો પાવર વધે છે ને. એમ એ સમજાવે છે કે બેટા તું જ્યાં જઈશ તો અવરનવર તને નાનું નાનું દુઃખ આયા કરશે. તમે એમ માનો છો કે આપણે સત્સંગી થાય એટલે દુઃખ નહીં આવે? અરે ભાઈ, સત્સંગી થાવ એને દુઃખ તો આવે, પણ તમારી સ્થિતિ એવી થાય છે ને કે દુઃખ તમને ક્યારેય દુઃખ લાગતું નથી. એમાંથી પર થઈને આપણે પાવરદા બનીએ છીએ. તો આ સમજાવે છે બાપા, પણ આપણને એ જ વાત સમજાવે છે કે આપણને અવરનવર કોક ને કોક તકલીફ ઊભી કરશે. તમારો મિત્ર કાંઈ ભણવા જાવ તો ટીચર ના પાડે, કોક જગ્યાએ તમને લાગે મારે એડમિશન જો એ ના પાડે, કોકને એવું લાગે કે હું આ કામ કરવા જાઉં તો તમને ટીમની અંદરથી કાઢી મૂકે. અવરનવર તમારા ને મારા જીવનની અંદર દુઃખ આવશે, પણ એ દુઃખ તમને વધુ મજબૂત કરે છે એ તમે ખ્યાલ રાખજો. જેવું તમે સહેલું જીવન જીવા જશો ને તો નબળા થઈ જશો. એક બાળક પતંગિયા બહુ ગમે, તો એને પતંગિયાનો ખબર છે કે એગ થાય, પછી કેટરપિલા, પછી પ્યુપા થાય, અને પ્યુપામાંથી પછી પતંગિયું જન્મે, કોષે તો થાય ને, એમાંથી તોડી તોડીને પતંગિયું નીકળે. એક બાળક એને પતંગિયા ગમે, એને લાગ્યું કે પતંગિયા મને ગમે છે, એને જરા પણ ભીડો કે તકલીફ ના પડવી જોઈએ. જેવો એનો ક્રિસલિસ કહેતા કે પ્યુપા અને કોષે તો જેમ થોડોક તૂટે, પતંગિયું એમાં લગભગ અડધો દિવસ મહેનત કરે, પછી એની પાંખોથી મહેનત કરે, હાથથી, પગથી, એની પેલી મોઢાથી મહેનત કરી કરીને બહાર આવે. ધીરે ધીરે એને એવું લાગ્યું આ પતંગિયાને પીડા થાય છે. જેવો કોષે તો થોડોક તૂટે ને એટલે પેલો આંગળીથી તોડી નાખે, જેવો તૂટે તોડી નાખે, તોડે એટલે પતંગિયાને તકલીફ ના પડવી જોઈએ ને. પણ જે તોટેલા કોસેટામાંથી પતંગિયું નીકળ્યું ને, એક ઉડી શક્યું નહીં. કેમ? જે મહેનત કરીને, પાંખો ખેંચીને, તકલીફ ઊભી કરીને એ બહારે આવતું હતું ને, એના કારણે એની પાંખ મજબૂત થતી હતી, અને મજબૂતાઈના કારણે માણસ ઉડી શકે છે. એમ તમારા જીવનમાં દુઃખ સુખ આવે એ ભોગવશો તો આગળ વધશો. Don't find an easy route. Difficulties make you strong. તમે કોક મસલ માટે એક્સરસાઇઝ કરતો હોય ને, નહીં આપણે દંડ કરીએ, પુશઅપ્સ, બરાબર? તો આપણે પેલા 25 કરીએ. તમે 25 આરામથી થતા હોય, પછી તમારો જે એક્સપર્ટ હોય ને ટ્રેનર, 25 પછી બીજા 5 કરાવડાવે કે 26, કે સાહેબ બહુ દુખે છે, 27. એવું કહેવાય છે કે જ્યારે દુખે ને ત્યારે જ મસલ્સ વધે. સમજી ગયા? એટલે મને જરાય નથી દુખતું તો એવું ને એવું જ રહેશે. જ્યારે તમને દુખે ત્યારે તમારું મસલ થાય છે. ઇટ ઇઝ નોન એઝ સ્વીટ પેઇન. આ જીવનની અંદર નાના મોટા સુખ દુઃખ આવે ને. એકવાર એક ભાઈ બાપા જોડે અમે બધા બેઠા હતા, કીધું સ્વામી બહુ ગરમી છે, બહુ તકલીફ છે. સ્વામી કે આવા તો કેટલાય વાવાઝોડા આવી ગયા, એને અડવા દેવા નહીં. આપણને ખબર પડે કે જે વ્યક્તિ સહેલો રસ્તો, જે વ્યક્તિ એકદમ સુખનો રસ્તો લે છે ને, એ ક્યારેય મજબૂત નથી થતા, અને જે તકલીફ થાય ને એમાંથી તમે વધુ શક્તિશાળી બનો છો. 1985ની સાલમાં બંગાળી કારીગરોએ જે આપણો ગેટ બનાવ્યો હતો એ બળી ગયો. બંગાળીએ 1 મહિનો લીધો હતો બનાવવા માટે. ફરી વારે બંગાળી કારીગર લાવવા ત્યાંથી અડધો દરવાજો હતો, બધાને લાગ્યું અડધો પણ કાઢી નાખે. બાપા કે બીજો અડધો બનાવી દો. કોણ બનાવશે? તે વખતે સંતોને પાર્ષદોએ બીડું હાથમાં લીધું, અને ત્યાં દિવસ પછી સંતો આવા દરવાજા બનાવતા થઈ ગયા. કેમ? ભીડો વેચ્યો એટલે. અલ્ટિમેટલી આગ લાગી એ દુઃખનો પ્રસંગ છે. એમાંથી પણ તમારી શક્તિ જો વિકસતી હોય તો આપણને એ કહે છે અવરનવર તમને છોલવામાં આવશે, સંજોગો ઘડશે, પરિસ્થિતિ, લોકો કંઈક ટોકશે. આઈન્સ્ટાઈન તો શું બોલ્યા ખબર છે? આ રિયલી અપનાવવા જેવું છે. આઈન્સ્ટાઈને શું કીધું કે ઇફ આઈ હેવ ટુ થેન્ક એનીબડી, મારે જો જીવનમાં કોઈનો આભાર માનવો હોય ને તો આઈ વિલ થેન્ક એવરીબડી હુ સેડ નો ટુ મી. જેને જેને મને ના પાડીને એ બધાનો આભાર માનું. કેમ? If I had to thank anybody, I would first thank everybody who said no to me. That is why I could do everything on my own. બધાએ મને ના પાડી એટલે મારામાં શક્તિ વધી કે હું જાતે કરી શક્યો. આ પણ તો કોક ના પાડે તો રિસાઇન બેસ જાય, પેલો ના પાડે છે
ભાઈ જાતે કરને. કોઈ ભણવાની પુસ્તક ના આપે તો મહેનત કરને. કોઈક ન શીખવાડે તો મૂવ અહેડ. જે માણસ જાતે કરતા શીખશે એના જેવો બળવાન કોઈ નહીં. એટલે જે તમે જુઓ તમારી ખોટ હોય, તકલીફ હોય, એ તમારી શક્તિમાં તમે ફેરફાર કરી શકો છો. બ્રુસ લી બહુ જ મોટો યોદ્ધો, કરાટે એક્સપર્ટ, કંફુ એક્સપર્ટ. તમને કોઈને કદાચ ખબર નહીં હોય, એનો ડાબો પગ 1 ઇંચ ટૂંકો હતો. આપણે તો એક પગ 1 ફીટ ઊંચો હોય ને તો એમને લંઘાયા કરીએ, ડિસેબલ ખુરશીઓ શોધીએ. દોડવાની ને લડવાની તો વાત જ છે. 5 જણને યાદ કે ભાઈ મારો પગ નાનો છે, મદદ કરજે, લે. પહેલેથી નબળા થઈ જઈએ. એ એવું કે છે કે જન્મજાત મને 2 ખોટ હતી. એક ડાબો પગ 1 ઇંચ નાનો અને બીજું શોર્ટ સાઇટેડ. નજીકનું જ દેખાય, દૂરનું દેખાય જ નહીં. એણે કીધું કે એના કારણે મેં લડવાની ટેકનિક બદલી. એક પગ ટૂંકો હોય ને એટલે બીજો પગ ઊંચો થાય, એક પગ ટૂંકો એટલે બીજો પગ દૂર જાય. એટલે આઈ ડિવાઇઝ અ સ્પેશિયલ કિક. બીજું, મેં ક્લોઝ કોમ્બેટ, નજીકથી લડવાની ટેકનિક શોધી. મને દેખાય એ ફિલ્ડમાં લોકો આવે એટલે હું પૂરો કરું. એને આખી દુનિયાને 2 ભેટ આપી, ધ કંફુ કિક અને ક્લોઝ કોમ્બેટ. એનો એ રાજા બન્યો, ક્યારેય ફરિયાદ નથી કરી. જરા પણ તકલીફ આવે એ તકલીફને તમારી બળની અંદર તમે કન્વર્ટ કરો. દેટ મીન્સ નાવ એન્ડ અગેન યુ વિલ બી શાર્પન્ડ. ઇટ હર્ટ્સ બટ ઇટ હેલ્પ્સ. ચોથી વાત, આ પેન્સિલ મેકર એની પેન્સિલોનો કહે છે, તમે બધા બાપાની રચેલી આપણે પેન્સિલો છો. દુનિયામાં જઈને આપણે લખાણ લખવાના છે, કાર્ય કરવાનું છે. તો ચોથી વાત, આ પેન્સિલ મેકર એ પેન્સિલ વાળાને કહે છે, બહુ સમજવા જેવું છે, કે ઇફ યુ બ્રેક ઇન ટ્રબલ, તમને તકલીફ થાય, તમે તૂટો, ભાંગી જાઓ. ઇફ યુ બ્રેક ઇન ટ્રબલ ઓલવેઝ બીકમ ડબલ. જોયું પેન્સિલની ખૂબી શું છે? પેન્સિલ તમે તોડો તો શું થાય છે? બોલો, કેટલી પેન્સિલ થાય? તો ઓછી થઈ કે વધી? તો શું કે છે કે ઇફ યુ બ્રેક ઇન ટ્રબલ ઓલવેઝ બીકમ ડબલ. જો તમે મહારાજને અને પ્રમુખ સ્વામીને આપણે સેવેલા હોય, સંપૂર્ણ તમને તકલીફ પડે અને તમને લાગે તમે રસ્તા પર આવી ગયા છે, પણ ભગવાન અને પ્રમુખ સ્વામી તમારા ભેગા છે, તો તમે આખી દુનિયાના રાજા છો એવું તમે માનજો. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે આપણા જીવમાં દ્રઢતા હોવી જોઈએ. અને આપણે જોયું છે ગમે ત્યાં મહારાજ અને સ્વામીના બળે બાપા શું કર્યું છે, સંપૂર્ણ ખતમ થઈ જાઓ. લંડનમાં આપણે મંદિર બનાવવા નીકળ્યા, 28 જમીન જોઈ. કેટલી? 28. તમે ખાલી 2 સ્કૂલ અને કોલેજમાં ફરો ને, તમે પછી નાસી પાસ થઈ જાવ કે સાહેબ મને એડમિશન નથી મળતું. 28 જમીન જોઈ, 28 વખત આપણને ના પડી. એક વાર તો કોર્ટ કેસની અંદર 80,000 સિગ્નેચરો આપણે ઉઘરાવીને આપણે હારી ગયા. બધી જ વાર આપણે પથડાટ ખાધી. પછી પણ પ્રમુખ સ્વામીએ જે લંડનનું નિર્જન મંદિર બનાવ્યું, એ દુનિયાનું શ્રેષ્ઠતમ મંદિર બન્યું. કેમ? ઇફ યુ બ્રેક ઇન ટ્રબલ યુ ઓલવેઝ બીકમ ડબલ. આ જો સ્વામી આપણને શીખવાડે છે, કોઈ પણ તમને પ્રશ્ન થાય, નુકસાન થાય, ક્યારે પાછા ના પડો. યુગાન્ડા, આફ્રિકાનો દેશ, જાહો જલાલી વાળા આપણા 4 મંદિરો, કરોડોપતિ આપણા હરિભક્તો, એકદમ આપણો સત્સંગની જાહો જલાલી. રાતોરાત ઈદી અમીને બધાને કાઢી મૂક્યા, કેટલાને મારી નાખ્યા, કોકને હાથે પગે, પૈસા, મંદિરો બધું લઈ લીધું. ભલો નાસીપાસ થઈ જાય કે નહીં? બધાને લાગે કે નહીં આ દેશ ખરાબ છે, ખોટો છે, નીકળી જાઓ. બટ ઇફ યુ બ્રેક ઇન ટ્રબલ વી ઓલવેઝ બીકમ ડબલ. અત્યારે 25 વર્ષ પછી યુગાન્ડાના પ્રેસિડેન્ટે ફરીવાર આવીને સ્વામીને 4 મંદિર પાછા તો આપ્યા. અત્યારે યુગાન્ડાની અંદર આપણી પાસે લગભગ 36 કેન્દ્રો થઈ ગયા. સત્સંગ બમણો ને 3 ગણો થઈ ગયો. વાય? ભગવાન અને સંત તમારી ને મારી સાથે છે. આપણે એકલા અતુલા નથી. આપણા મનમાં જો આ દ્રઢતા હોય, ક્યારેય પાછો નહીં આવે. શાસ્ત્રી મહારાજને વડતાલમાંથી કાઢ્યા, કેટલા દુઃખ હતા, નામ નિશાન બંધ કરવા માટે. અને બધા જ આપણે કે શાસ્ત્રી મહારાજની સામે ગામડે જાય ત્યાં વિરોધ. અત્યારે તો આપણે કશી તકલીફ નથી, તોય શાસ્ત્રીજી મહારાજ એક અક્ષર પુરુષોત્તમનું બળ લઈને નીકળ્યા. તો અત્યારે BAPS સંસ્થા
બીજા તમામ સ્વામિનારાયણના ગ્રુપ સંપ્રદાય કરતા પણ એકદમ મોખરે એનાથી વિશ્વમાં વ્યાપી ગયો, એ આપણને ખબર પડે. ઇફ યુ આર ઇન ટ્રબલ એન્ડ યુ બ્રેક, વી ઓલવેઝ બીકમ ડબલ. પ્રમુખ સ્વામીના તમારા ઉપર હાથ છે, આશીર્વાદ છે, આપણે આગળ જવાનું છે, એ આપણી ભેગા છે. એટલે ક્યારેય એક પરીક્ષા નપાસ થાવ અને પેલો પછી કાંકરિયા કિનારે જતો રહે કે નદી કિનારે ઉભો રહે કે રેલવે ટ્રેક ઉપર પહોંચી જાય ટ્રેન વગર, હા, એ પ્રોબ્લેમ ન થાય. આપણા મનની અંદર દ્રઢતા રાખજો, તમે એકલા છો જ નહીં. ભગવાન અને સંત આપણી ભેગા છે, એ ખ્યાલ રાખજો. 5મો મુદ્દો એની પેન્સિલને કહે છે, વેરી ઇન્ટરેસ્ટિંગ. અને જે બાપા આપણને કહે છે, પેન્સિલ કેવું હોય ખબર? તમે પેન્સિલ લઈને બેઠા હોય તો તમે શર્ટમાં મૂકીને તો શર્ટમાં થોડો ડાઘો પડી જાય કે નહીં? પેન્સિલ તમે 5 પુસ્તકની વચમાં રાખીને તો પુસ્તકમાં થોડો એક આછો ડાઘો પડે. જ્યાં અડે ત્યાં કંઈક ડાઘો પડે છે. તો શું કે છે? લીવ અ માર્ક, however small, on everything you touch. જો પ્રમુખ સ્વામીના પ્રોડક્ટ આપણે હોઈએ તો જે તમારી નજીક આવે, જે વસ્તુ કે વ્યક્તિ, જે કોઈ તમારી પાસેથી પસાર થાય કે જેની પાસે તમે પસાર થાવ, ત્યાં જરાક સ્વામિનારાયણ ભગવાન અને પ્રમુખ સ્વામીની ફ્રેગ્રન્સ તમે છોડતા જજો. કંઈક તમારી છાંટ એને આપતા જજો. એવા સુંદર, મજબૂત અને શાઇનિંગ બનજો. જે તમારી નજીક આવે એને કંઈક પ્રમુખ સ્વામીનો કે સત્સંગનો ભાવ કે ભાર સંદેશો મૂકતા જજો. અને કેવી વાત છે ખબર છે કે ઘણીવાર આપણને લાગે કોઈ મોંઘામાંનું પરફ્યુમ લે ને, બસ હોય, બસની અંદર 1 કરોડપતિ મોંઘામાંનું પરફ્યુમ લે, પૈસા કોને ખર્ચ્યા? એને. બરાબર ને? આપણે તો ખાટી બંગાળી જ છે, એમને બેઠા હોઈએ. અને એને પૈસા ખર્ચ્યા અને એ પોતે સુગંધ લેવા પરફ્યુમની બોટલ ખોલે તો આપણને શું મળે? મફતમાં સુગંધ મળે છે કે નહીં? મફતમાં સુગંધ મળે. લેનાર બીજો, ખોલનાર જુદો, માલિક બીજો, પણ આપણે એની હાજરીમાં છે તો પણ પરફ્યુમની સુવાસ મળે છે, મફતમાં મળે છે. એમ આપણે પરફ્યુમ જેવા થજો. જ્યાં જાઓ ત્યાં પ્રમુખ સ્વામી અને સ્વામિનારાયણ ભગવાનની ભાવના, એની સુવાસ બીજાને અડવી જોઈએ. એમને સુનમુન બેસી લેવાનું. આપણને જે પ્રાપ્તિ થઈ છે, આપણને જે ગુરુ મળ્યા છે, એની કાંઈક વાત, કાંઈક છાટ. અને એવું નથી કે તમારે પ્રવચન કરતા આવડતું હોય તો જ તમે કરી શકો છો. નો 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 નો. બાય યોર બિહેવિયર, બાય યોર સાયલન્સ, તમે કઈ રીતે મળો છો, બોલો છો, બિહેવ કરો છો, એનાથી પણ મળે છે. પ્રકાશભાઈ, આપણા અમેરિકા વાળા, જર્મનીના એરપોર્ટ ઉપર મુનિ સુશીલ કુમાર આચાર્યએ પ્રકાશભાઈને જોયા અને એને લાગ્યું કે આટલો સુંદર છોકરો, વ્યવસ્થિત, તિલક ચાંદલા વાળો, અહીંયા ઘડી કામ કરતો હોય. પહેલું વાક્ય એને પૂછે છે, તું પ્રમુખ સ્વામીનો શિષ્ય છે? લે, કયા વિના આપણા ઉપર પ્રમુખ સ્વામીનું પોસ્ટર હોવું જોઈએ. બીકમ ધ પોસ્ટર ઓફ પ્રમુખ સ્વામી. આપણા ઉપર છાંટ હોવી જોઈએ. અરે આપણે કેટલી વાર દ્રષ્ટાંત કીધા છે. કોઈ પરીક્ષા ચાલતી હોય, બધા જ ચોરી કરતા હોય, એક છોકરી ચોરી નથી કરતી. વારંવાર ટીચર કહે છે, બેટા તું ચોરી કર, કાં બધા જ ચોરી કરે છે, વાંધો નથી, ચોરી હવે વ્યાજબી છે. એને કીધું, સાહેબ મારા જેટલા માર્ક્સ આવે એટલા મને ચાલશે, પણ મારે ચોરી કરીને માર્ક્સ નથી જોઈતા. ટીચર શું પૂછે છે? તું પ્રમુખ સ્વામીની શિષ્ય? પ્રમુખ સ્વામીની છાપ છે ને તમારા વર્તન, અંતર અને તમારી ચાલ, વાણીમાં આવી જોઈએ. અને હકીકતની અંદર ક્યાં સુધી ચાલે છે? આપણો વિપુલ વાઘેલા, અમે હમણાં રામોજી ફિલ્મ સ્ટુડિયોઝમાં ગયા. રામોજી ફિલ્મ સ્ટુડિયોઝની અંદર દર વર્ષે 300 પિક્ચર થાય છે. ત્યાં ટ્રાન્સેન્ડન્સ પુસ્તકનું આપણે પહેલી આધ્યાત્મિક સભા હતી. ભલા ત્યાં જોઈને પોતે દંગ થઈ ગયા. એમાં એનો CEO રાજીવ ઝુલનાપુલકર, એમણે જયારે વિપુલ વાઘેલાના જોયા ત્યારે મને એને કીધું કે સ્વામી, આજથી લગભગ 6-7 વર્ષ પહેલા અમે એરપોર્ટ પર હતા અને હોંગકોંગ કે સિંગાપુરમાં બહુ જ મોટો એન્ટરટેનમેન્ટનો ફેર હતો. એની અંદર એરપોર્ટ ઉપર મેં એક છોકરો પૂજા કરતો જોયો. મેં નજીક જોઈને જોયું ત્યારે મને ખબર પડી એ પ્રમુખ સ્વામીનો ભક્ત હતો. આવા મોટા ફેરની અંદર એરપોર્ટ ઉપર પણ આપણા છોકરા પૂજા કરે છે. એ પ્રમુખ સ્વામીની છાપ છે. એ તો ઠીક, જ્યારે આપણને આંતરરાષ્ટ્રીય બાળ કાર્ય માટે આપણને રાષ્ટ્રીય ઇનામ મળવાનું હતું, પ્રેસિડન્ટ આપણે શંકરદયાળ શર્માના હાથે ઇનામ મળવાનું હતું,
આપણા હરિભક્તોનો દીકરો બૈજુ ગઢિયા એ ઇનામ લેવા જાય છે. એની આગળ કેટલાય નાના મોટા છોકરાઓ અને વડીલો ઇનામ લઈને ગયા, અને જેવો આ ગયો અને એકદમ ચરણમાં પડીને પગે લાગ્યો ને પ્રેસિડેન્ટને, આખી સભા દંગ થઈ ગઈ. ત્યારે લોકોના મનમાં થયું હશે કે આ છોકરાઓ કાંઈક જુદા છે. એકલા પ્રવચનથી નહીં, એકલી સ્કિલથી નહીં, તમારા અંતરથી, વાણીથી, મૂલ્યોથી આપણે પ્રમુખ સ્વામીને પ્રોજેક્ટ કરવાના છે. જીવમાં હોય ને ગમે ત્યારે આવે. હમણાં જ સ્પેસની હું વાત કરતો હતો, તો અત્યારે સ્પેસ શટલ પૃથ્વીની ચારે બાજુ પરિક્રમા કરતી હતી. સ્પેસ શટલ, એ સ્પેસ શટલની અંદર એક ઇન્ડિયન એસ્ટ્રોનોટ છે, ઇન્ડિયન ઓરિજિન વાળા બાય છે, સુનિતા વિલિયમ્સ, અમેરિકાની સ્પેસ શટલની અંદર. એ લોકો એવું કાર્યક્રમ રાખ્યો હતો કે સ્પેસ શટલ આખી પૃથ્વીની પરિક્રમા કરે. જે દેશ ઉપરથી જાય ને એ દેશના કોઈક બાળક એસ્ટ્રોનોટને પ્રશ્ન પૂછે, એટલે પેલા જવાબ આપે. એટલે પછી રશિયા ઉપરથી જાય, વિયેટનામ ઉપરથી જાય, બધી જગ્યાએ પરુ, મેક્સિકો, અમેરિકા, પછી યુરોપ, બધામાંથી જાય. એમાં ઇન્ડિયા ઉપરથી પસાર થવાનું હતું ને, ત્યારે ઈસરોમાં આપણા કુવૈતમાં રહેતો એક છોકરો રિદ્ધિરાજ, સત્સંગી, હોશિયાર છે, બુદ્ધિશાળી છે, સિલેક્ટ થયો હતો. અને એને એક પ્રશ્ન પૂછવાનો હતો, શું કે વોટ ડુ યુ ઈટ ઇન સ્પેસ? અને કોને પૂછવાનું હતું? સુનિતા વિલિયમ્સને, કે તમે સ્પેસમાં શું ખાઓ છો? નાનો બાળક. બધું જયારે સ્પેસ શટલ આવી, આખા બધા વૈજ્ઞાનિકો રાહ જોતા હતા. પેલા બાળકને જેવો ટાઈમ આવ્યો ને, તેને પહેલાં પેલું શું કીધું ખબર છે? જય સ્વામિનારાયણ. એટલે ત્યાંથી સુનિતા વિલિયમ્સ જય સ્વામિનારાયણ બોલી. બધા સાયન્ટિસ્ટ કે સ્વામિનારાયણ બચ્ચા લગતા હે. લે એને સ્પેસની અંદર જય સ્વામિનારાયણ કહી, અને પછી એને પ્રશ્ન પૂછ્યો, જો પ્રમુખ સ્વામીનો કોઈ હોય, એના જીવમાં સત્પુરુષ હોય, એના અંતરની અંદર એવી ભાવના હોય કે આપણી છાંટ બધે પહોંચે. અને કેટલી ભાવના છે. ભૂકંપ વખતે જયારે આપણું કાર્ય ચાલતું હતું, 4,500 ઘર, 18 લાખ માણસને જમાડ્યા હોય, 409 ગામડાઓમાં આપણે વ્યવસ્થા કરી હોય, ચારે બાજુ સેવા ચાલતી હોય, ત્યારે BFSની નામના એટલી વધી હતી કે એકવાર એક અન્ય સ્વૈચ્છિક સંસ્થા અમારી પાસે આવી અને મને કે સ્વામી તમારા 10 સ્વયંસેવકો આપો ને, અમારો માલ સામાન આવે છે. મેં કહ્યું અમારી પાસે અત્યારે સ્વયંસેવકો નથી. કે સ્વામી 2 જ સ્વયંસેવક આપો. મેં કહ્યું 2 સ્વયંસેવકો શું કરી શકશે? એ કે પણ અમારે કંઈ કામ નથી કરાવો, અમારી ટ્રકોમાં ખાલી ઉભા રહે એટલે કોઈ રોકે નહીં, એટલા માટે. સાંભળો, મેં કીધું અમારી પાસે સ્વયંસેવકો છે જ નહીં. તે કે કામ કરો, BAPFના જબલા આપો અમને, અમે પહેરશું તોય અમે તરી જઈશું, એટલે તમારા જબલા આપો. લો, બાપાએ અત્યારે આપણી સંસ્થાનું નામ ક્યાં મૂક્યું છે? એ પ્રોડક્ટ લાઇનની અંદર આપણે સ્વામીના વ્યક્તિઓ કહેવાઈએ. અને છેલ્લો ઉપદેશ એને આપ્યો, એ તમે અમે સંતો બધા માટે ઉપયોગી છે. એ પેન્સિલને શું કે ખબર છે? કે યુ આર નથિંગ. Pencil is nothing. You are only as powerful as the hand that uses you. જે હાથ તને વાપરે એટલી જ તાકાત, એટલી જ મહત્તા તને પ્રાપ્ત થાય છે. So always be in good hands. સારા વ્યક્તિના હાથમાં હંમેશા રહેજો. સમજી ગયા? આપણે ગમે તે હોઈએ, આપણે આખી જિંદગી પ્રમુખ સ્વામી મહારાજના હાથમાં આપણે લઈએ તો આપણી કિંમત કેટલી વધે છે. ઓલવેઝ રિમેઇન ઇન ગુડ હેન્ડ્સ. કદાચ તમારો મિત્ર 2 વાક્ય કે એના થઈ જવાનું, કદાચ ટીવી ઉપર કોઈ ફિલ્મ સ્ટાર કે એના થઈ જવાનું, કદાચ કોઈ વિરોધી તમને ક્રોસમાં કરે ને તમે એનો જવાબ ના આપો તો એના થઈ જવાનું, કદાચ કોઈ બળજબરીથી આપણને પ્રિય પ્રેશરમાં લાવીને દાદાગીરીથી કાંઈક આપણને બળજબરીથી કાંઈક કરવાનું કે તો એના થઈ જવાનું. એ કોઈના હાથમાં તમે ન રહેતા જિંદગીભર પ્રમુખ સ્વામીના હાથમાં તમે રહેશો તો આપણી કિંમત અખંડ થઈ જશે. ઓલવેઝ રિમેઇન ઇન ગુડ હેન્ડ્સ. પ્રમુખ સ્વામીનો હાથ એટલે શું ખબર છે? અ ટચ ઓફ પરફેક્શન. પ્રમુખ સ્વામીનો હાથ એટલે શું? તો કલામ સાહેબ એમના પુસ્તકમાં ટ્રાન્સેન્ડન્સમાં લખે છે, આટલા મોટા વૈજ્ઞાનિક, પ્રેસિડન્ટ, વિચારક થઈને, લેખક થઈને કહે છે કે મારા જીવનની અંદર 4 મોટી વ્યક્તિએ ખૂબ ભાગ ભજવ્યો છે. સોક્રેટીસ, એથન્સની અંદર જે ગુફામાં સોક્રેટીસને રાખ્યા હતા ને જ્યાં એને ઝેર આપવામાં આવ્યું હતું અને રાજી ખુશીથી એને સત્ય માટે ઝેર પીધું હતું, એ ગુફામાં જયારે કલામ ગયા અને ત્યાંથી બહાર આવતા હતા તો એને આંખ બંધ કરીને કંઈક એને ઇમેજિનેશન, એની કલ્પનામાં એને 4 વ્યક્તિ દેખાયા. કલામ કે છે એક વ્યક્તિ કોણ? સોક્રેટીસ.
સોક્રેટીસે એને કહ્યું, કલામ, ટ્રુથ ઇઝ એવરીથિંગ, સત્યથી અધિક કશું જ નથી. લિંકન દેખાયા. લિંકને કલામને શું કીધું? ઇક્વોલિટી, સામ્યતા, એક સરખુંપણું, ઇક્વોલિટીથી કાંઈ ઊંચું છે નહીં, બધા જ સરખા છે. ત્રીજા એને કોણ દેખાયા? તે કે છે ગેલિલિયો, સાયન્ટિસ્ટ. એને કીધું રેશનાલિટી, તર્કથી ઉપરાંત કાંઈ નથી. ચોથા એને કોણ દેખાયા? ગાંધી, નોન વાયોલન્સ, અહિંસાથી મોટો કોઈ ધર્મ નથી. એટલે કલામ પછી એ શું કે ખબર છે કે જ્યારે હું 11 માર્ચ પ્રમુખ સ્વામીને 2014માં મળ્યો, પ્રમુખ સ્વામી એક શબ્દ નથી બોલ્યા. પોતે એકદમ આશ્ચર્યચકિત થઈ ગયા. પ્રમુખ સ્વામીએ ખાલી મારો હાથ પકડ્યો. પ્રમુખ સ્વામીએ મારો હાથ છોડ્યો જ નહીં, પકડી જ રાખ્યો. ત્યારે મને વિચાર આવ્યો કે અત્યાર સુધી મારી કલ્પનામાં સોક્રેટીસ, ગાંધી, લિંકન અને ગેલિલિયો દેખાતા હતા, એ મારી કલ્પનાનું બળ હતું. પણ પ્રમુખ સ્વામીએ મારો હાથ પકડ્યો છે એ નક્કર સત્ય છે, અને આ હાથમાં તાકાત છે આખા દુનિયાનું પરિવર્તન લાવવાનું. ઇટ ઇઝ ધ હેન્ડ ઓફ ટ્રાન્સફોર્મેશન. એના કારણે કલામ કહે છે કે જ્યાં હું જાઉં ત્યારે પ્રમુખ સ્વામીએ મારો હાથ પકડ્યો છે, મને યાદ આવે છે. પુસ્તકની શરૂઆતમાં પણ એને એવું કીધું કે મેં પ્રમુખ સ્વામીએ મારો હાથ પકડ્યો, મને યાદ આવે છે. અને આખી પુસ્તક લખીને અંતે શું લખે છે કે મારા ઘરમાંથી ત્યાં એક અર્જુનનું ઝાડ છે, એની જોડે વાર્તાલાપ કરવા રાતના હું ગયો, ત્યાં ખુરશી નાખીને બેઠો, મંદ મંદ પવન વાતો તો આંખ બંધ થઈ ગઈ, આંખ મારી બંધ થઈ ગઈ. પછી મને તે જ દેખાયું, અને તે વખતે મને લાગ્યું કે હું ને પ્રમુખ સ્વામી બે જ છે. કોણ લખે છે? પ્રેસિડન્ટ. હું ને પ્રમુખ સ્વામી બે જ છે. પ્રમુખ સ્વામી મારે હાથ પકડ્યો છે, અમે બે આકાશમાં જતા જઈએ છીએ. મોટા દૂત આવે છે, દેવદૂત આવે છે, પૈગંબરો આવે છે, બધાની આર પાર જતા જ જઈએ છે. એક અવસર એવો આવે છે કે મને પ્રમુખ સ્વામી પણ નથી દેખાતા, બટ એમના પકડેલા હાથની મજબૂતાઈ મને અનુભવાય છે. પ્રમુખ સ્વામીએ મારો જે હાથ પકડ્યો છે એ મને યાદ રહે છે. અને એવા અનંતમાં અમે પહોંચીએ છીએ ત્યારે મને ખબર પડે છે કે મારીમાં શ્વાસ લેનાર પણ એ જ છે, મારામાં જોનાર પણ એ જ છે, અનુભૂતિ કરનાર પણ એ જ છે. અને સર્વથી પર જઈને અમે રહીએ છીએ. ત્યારે મને ખબર પડી કે હકીકતમાં કે મને જે આવ્યું એ સ્વપ્ન નથી, જે પ્રમુખ સ્વામી જોડે આવ્યું. આ દુનિયા જે હું જોઉં છું એ સ્વપ્ન છે, અને પ્રમુખ સ્વામી સત્ય છે. આવી વાત પ્રમુખ સ્વામીના હાથમાં રહેલી છે. એ હાથ તમારા ને મારા ઉપર ફર્યો હોય, એ પ્રમુખ સ્વામીની દયા આપણા પર રહી હોય, એ સત્પુરુષને તમે સંભાળ્યા હોય, તો પ્રમુખ સ્વામી કેટલા પરફેક્ટ છે. કોઈ જગ્યાએ જાય તો આ બે જોઈન્ટને આ પગની આંગળીથી પણ ફીલ કરે. ટીશ્યુ લે તો ટીશ્યુ પણ 4 ઘડીમાં વાળતા અમે જોયા છે. સ્વામી ચશ્મા લઈને પોતાના કેસમાં મૂકતા અમે જોયા છે. પેન હોય તો પેનની ઢાંકણું શોધતા અમે જોયા છે. સ્વામીની સામે તમે કશું જ મૂકો, બધી જ નજરમાં એને આવી જાય. કોઈ પણ વ્યક્તિ હોય, અરે ક્યાં સુધી સ્વામી, નાનામાં નાની વાત તમે પ્રમુખ સ્વામીને કરો, એ બધું જ પરફેક્ટલી સ્વામી કાર્ય કરે છે. એક પ્રસંગ હું ક્યારેય નહીં ભૂલી શકું. જયારે આપણે શતાબ્દીનો ઉત્સવ હતો, 3.25 લાખની મેદની અમદાવાદમાં ભરાઈને બેઠી હતી, BAPS શતાબ્દી. છેલ્લો દિવસ 3 કલાક સ્વામી સ્ટેજ ઉપર બેઠેલા. સ્ટેજની પહેલી રો પણ 500 ફૂટ દૂર, કોઈને કાંઈ જાજુ દેખાય નહીં. સ્વામી ખડે પગે આમ શાંતિથી બેઠા હતા, હલતા નતા. જ્યારે વિડીયો આવી ત્યારે નારાયણજન સ્વામીને લઈને સ્વામી પાસે અમે ગયા. મેં કીધું સ્વામી અત્યારે વિડીયો છે, કાંઈ ખબર નહીં પડે, તમારે લઘુ પાણી કરવા જવું હોય તો જાઓ. પેશાબ, કારણ કે 10-12 મિનિટની વિડીયો હોય તો સ્વામી લઘુ પાણી કરીને આવી જાય, કોઈ સ્ટેજમાં ડિસ્ટર્બન્સ નહીં થાય. તો સ્વામી શાંતિથી માળા ફેરવતા, અને સ્વામી મને અમને કે સ્વામી કે કેમ? હવે સ્વામીને વૃદ્ધ છે, ભલભલા જઈ આવતા હોય. અમે કહ્યું બાપા પણ બધા સદગુરુ સંતો જઈ આવ્યા. તો સ્વામી શું બોલ્યા ખબર? સ્વામી કે એવું નથી, મારી ડાબી વાળા 3 જઈ આવ્યા અને જમણામાંથી કોઈ ઊભું નથી થયું. લે, પ્રમુખ સ્વામીને એ ખબર છે કે સ્ટેજ ઉપર કોણ લઘુ કરવા જાય છે ને કોણ બેસી રહ્યું છે. આખી સભાનો એ ખ્યાલ રાખે છે. મારે એટલું જ તમને કહેવું છે કે જે સત્પુરુષની દ્રષ્ટિ અખંડ આપણા પર હોય, જેનો હાથ આપણા પર હોય, તો આ 6 વસ્તુ તમે જ્યાં જાઓ, બિઝનેસમાં પણ યાદ રાખજો, તમારા મિત્ર મંડળમાં યાદ રાખજો, સત્સંગમાં યાદ રાખજો, તો સંસારમાં સુખી રહેશો,
અને સત્સંગમાં સક્રિય રહેશો. પહેલી વાત, what is inside you is more important than what is outside you. બીજી વાત, no mistakes are permanent, they can be erased. ત્રીજી વાત છે યાદ કોઈને? બોલો, એક જણ બોલે, બોલો. હે? બસ. Now and again you will be sharpened. It hurts but it helps. ચોથી વાત છે, if you are in trouble and you break, you always become double. પાંચમી વાત છે, leave a mark, however small, on everything you touch. બાપાની વાત કરતા રહેજો. અને છેલ્લી વાત છે, always remain in પ્રમુખ સ્વામી's hands. એ જ હાથ આપણને છેક પહોંચાડશે. એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.